નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજકોટના ઐતિહાસિક સ્થળ એટલે કે કબા ગાંધીનો ડેલો, જ્યાં મહાત્મા ગાંધીજીએ તેમના જીવનના અમૂલ્ય વર્ષો વિતાવ્યા. મિત્રો, આ એ સ્થાન છે જ્યાં ગાંધીજીનું બાળપણ પસાર થયું અને જ્યાંથી અહિંસા, સત્ય અને સાદગીની શરૂઆત થઈ. એક સામાન્ય મોહનમાંથી મહાત્માના પરિવર્તનની જીવનયાત્રા બન્યું. કબા ગાંધીનો ડેલો એ માત્ર મકાન નથી, આ તો ભારતના ઇતિહાસની જીવંત યાદગાર ગાથા છે. આ ડેલાનું નિર્માણ ગાંધીજીના પિતા કરમચંદ ગાંધીજી દ્વારા 1881માં કરવામાં આવ્યું હતું, પરંતુ તેમનું હુલામણું નામ કબા ગાંધી હોવાથી આ ડેલાને કબા ગાંધીના ડેલા તરીકે ઓળખવામાં આવ્યો. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો, પરંતુ તેઓ 8 વર્ષના હતા ત્યારે તેમના પિતાશ્રી રાજકોટ જિલ્લાના મુખ્ય વહીવટદાર નિમાતા. ગાંધીજીનું આખું કુટુંબ રાજકોટ આવીને વસ્યું. જ્યારે ગાંધીજી અહીં રહેતા ત્યારે તેઓ કાઠિયાવાડ હાઈસ્કૂલમાં ભણતા હતા, જેનું નામ બદલી આલ્ફ્રેડ હાઈસ્કૂલ પડ્યું હતું. હાલમાં તેમને મહાત્મા ગાંધી મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલા અમે ત્યાંની મુલાકાત લીધેલી અને જેનો સંપૂર્ણ વિડીયો આ ચેનલ પર મૂકેલ છે. ગાંધીજીનું 1881 થી 1915 સુધીનું રાજકોટ ખાતેનું નિવાસસ્થાન રહ્યું હતું. એ દરમિયાન તેઓ લંડન, દક્ષિણ આફ્રિકા અને સમગ્ર દેશમાં લાંબો વખત ગયા હતા, પરંતુ તે દરમિયાન આ મકાન તેમનું નિવાસસ્થાન રહ્યું અને તેઓ જ્યારે પ્રવાસમાંથી પાછા આવતા ત્યારે તેઓ આ મકાનમાં જ વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો.